ગુડ મોર્નિંગ એસ્પિરન્ટ્સ. આજે આપણે 9th ઓક્ટોબરના ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસના એડિટોરિયલ્સનું ડિસ્કશન સરળ ગુજરાતીમાં કરશું. તમે અમારી ટેલિગ્રામ ચેનલ @GPSC ગાઈડન્સ 91 પર પણ જોડાઈ શકો છો. આપણે જે એડિટોરિયલ્સ ડિસ્કસ કરી છે એ તમને પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ ત્રણેયમાં ઇમ્પોર્ટન્ટ રહેશે. આનાથી ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સનું તમે રેપિડ રિવિઝન પણ કરી શકો છો. આપણે ટૂંક સમયમાં પેન્ડિંગ વિડીયોઝ પણ પતાવી દઈશું અને હિસ્ટ્રી સિરીઝના 12 લેક્ચર ઓલરેડી અપલોડ થઈ ગયા છે અને પોલિટીના 6 લેક્ચર અપલોડ થઈ ગયા છે, તો તમે એ પણ જોઈ શકો છો. પહેલું એડિટોરિયલ છે ગ્રીમ ટર્ન. ધ હિન્દુમાં એડિટોરિયલનું નામ ગ્રીમ ટર્ન છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં 2 એડિટોરિયલ છે, વોર્નિંગ ઇન વેલી અને ડેન્જર્સ ઇન કાશ્મીર. આ ત્રણ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા ઉપર છે. આ ત્રણેય એડિટોરિયલને આપણે સાથે જોઈએ તો મેસેજ ક્લિયર છે કે જમ્મુ કાશ્મીરમાં ટેરરિઝમ છે અને એ એક ફેક્ટ છે કે આટલા લોકોની ડેથ થઈ ગઈ છે. તો હવે ત્યાં જે કોમ્યુનિટીઝનું અલગ અલગ સેગ્રિગેશન થયું છે, પોલરાઇઝેશન થયું છે, બધા લોકો ભેગા મળી નથી રહી શકતા, એ ઇસ્યુને એડ્રેસ કરવું પડે. ને કે તમે ખાલી મિલિટરી ધાકથી ક્યાં સુધી કંટ્રોલ રાખશો? તમારે સિવિલ સોસાયટીને એન્ગેજ કરવી પડશે. સિવિલ સોસાયટી એટલે NGO હોય કે પછી કોઈ પ્રકારના મીડિયમ હોય કે જે પબ્લિક અને ગવર્નમેન્ટ વચ્ચે લિંક પ્રોવાઈડ કરે. આ પ્રકારની સંસ્થાઓનો તમારે મદદ લેવી પડશે. તમારે એ બધા યુથને રોજગારી આપવી પડશે. તમારે ત્યાં ડેવલપમેન્ટ કરવું પડશે અને આ બધું યુદ્ધના ધોરણે કરવું પડશે, જેથી ટેરરિસ્ટ એક્ટિવિટીને તમે બંધ કરી શકો. કારણ કે ટેરરિઝમ જ્યાં સુધી હશે ત્યાં સુધી ડેવલપમેન્ટ નહીં થાય, ત્યાં સુધી કોઈ પીસ નહીં આવે. પણ અત્યારે તમારે આ બધું હેન્ડલ કરવાનું છે કે ભાઈ કાશ્મીરમાં જે વાયલન્સ થયું છે પહેલાં તો તમારે એને રોકવું પડે. હા, શરૂઆતમાં મિલિટરી ફોર્સ વ્યાજબી છે, મિલિટરી ફોર્સથી જ આ બધા ટેરરિસ્ટ એક્ટિવિટી બંધ થાય. બટ મિલિટરી ફોર્સ ઇઝ નોટ અ પરમનન્ટ સોલ્યુશન કે તમે ક્યાં સુધી આખા સ્ટેટને મિલિટરી પ્રોટેક્શનમાં રાખશો, એ લોકોને ક્યાં સુધી તમે બધી ફ્રીડમથી વંચિત રાખશો. તો તમારે એક રોડમેપ જેવું કંઈક બનાવવું પડશે. સરકારને ઓથર સલાહ આપે છે કે તમારે આવું કંઈક સિવિલ સોસાયટી એન્ગેજ કરો, તમે કંઈક નવા સ્કીમ્સ લાવો, નવું કંઈક કરો જેથી તમારા ડાયલોગ્સ આ લોકો સાથે સક્સેસફુલ રહે અને વેલીમાં પીસ આવે. તો આ પ્રકારનું આખા 3 એડિટોરિયલ છે, જેનો સાર ખાલી આટલો જ છે કે JNKમાં ટેરરિસ્ટ એક્ટિવિટી વધી ગઈ છે અને આપણે એને રોકવી જોઈએ. નેક્સ્ટ એડિટોરિયલ છે સિમ્પલ બટ બ્રિલિયન્ટ. કેમિસ્ટ્રીના નોબેલ પ્રાઇઝ ઉપર છે. મેઇન્સમાં તો કદાચ ના આવે, બટ પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે. બટ મેઇન્સમાં પણ કદાચ એક સામટું કંઈક લઈ લે કે બધા નોબેલ પ્રાઇઝ ડિસ્કસ કરો. આપણે ગઈકાલના લેક્ચરમાં નોબેલ પ્રાઇઝ ફોર ઇકોનોમિક્સ ડિસ્કસ કર્યું હતું અને ઇકોનોમિક્સને ફિઝિક્સ સાથે કમ્પેર કર્યા હતા, કઈ રીતે બેમાં મોડેલ્સ બનતા હોય છે. તો આજે આપણે નોબેલ પ્રાઇઝ ફોર કેમિસ્ટ્રી થોડું ડીપમાં જોશું. ત્યાર પછી આવે ક્વાસી ફેડરલ ડેમોક્રેસી. આ ફેડરલિઝમ ઉપર છે. આપણે તમે લોકોને જો વધુ ડીપમાં જવું હોય તો પોલિટી સિરીઝનો લેક્ચર છે ફેડરલ સ્ટ્રક્ચરનો, કે ફેડરલ અને યુનિયન રિલેશન, કે ઇન્ડિયા કેવું સ્ટેટ છે. તો ઇન્ડિયા ઇઝ અ ક્વાસી ફેડરલ સ્ટેટ. ક્વાસી ફેડરલ એટલે શું? ક્વાસી શબ્દ જ્યાં આવે ને એટલે સમજવાનું અડધા જેવું એમ. એટલે ફેડરલ છે બટ પૂરું ફેડરલ નથી, અડધા જેવું ફેડરલ છે. એટલે અડધા જેવું શું કામ? તો કે બાકીનું યુનિયન જેવું છે. તો ફેડરેશન અને યુનિયનમાં શું ડિફરન્સ હોય? ફેડરેશન એટલે સંઘ. ફેડરેશન એટલે શું? કે અમેરિકા જેવું, કે બધા રાજ્ય ભેગા મળ્યા અને એ બધા રાજ્યોએ એગ્રીમેન્ટ કરી કે અમે હવે આજથી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. ભારતમાં એવી કોઈ એગ્રીમેન્ટ નથી થઈ. ભારત તો યુનિયન છે, ભારત જોડાણ છે. ભારતનો પહેલો આર્ટિકલ શું છે? ઇન્ડિયા, ધેટ ઇઝ ભારત, શેલ બી અ યુનિયન ઓફ સ્ટેટ્સ. ફેડરેશન શબ્દ નથી લખ્યો, એટલે ક્વાસી ફેડરલ છે. એટલે તમને આ બે કન્સેપ્ટ બહુ ક્લિયર હોવા જોઈએ, કારણ કે આ મેઇન્સમાં કે ઇન્ટરવ્યુમાં તો સીધા કન્સેપ્ટ જ પૂછે. ભલે પ્રિલિમમાં તે આવી શકે કે ઇન્ડિયા કેવું સ્ટેટ છે તો તમારે ક્વાસી ફેડરલ ટીક કરવું પડે, બટ પ્રિલિમ સિવાય મેઇન્સમાં ઘણું ઇમ્પોર્ટન્ટ હોય કે ભાઈ ફેડરલ ફીચર ક્યાં છે દેશના અને યુનિયનના ફીચર કયા છે. તો કોન્સ્ટિટ્યુશનમાં ક્લિયરલી આ બે વસ્તુ મેન્શન કરી હોય કે ક્વાસી ફેડરલ છે. તો આના કારણો આ બધા છે અને આના ઉપરનો પોલિટી સિરીઝનો જે લેક્ચર છે એમાં તમને વધુ ડીપમાં માહિતી મળી રહેશે. નેક્સ્ટ છે ફિશિંગ એક્સપેડિશન, કે NCBએ અત્યારે જે 4-5 ઓલા ફિલ્મ સ્ટારના છોકરાઓના અરેસ્ટ કર્યા હતા, એ બધાના જે અરેસ્ટ કર્યા છે એમાં આ ઓથર એડિટોરિયલમાં શું કહે છે કે NCBએ પ્રોપર પ્રોસિજર ફોલો કરવી જોઈએ. કે બરાબર છે, અરેસ્ટ ડ્રગ્સના પોઝેશનમાં હોય ને તમે અરેસ્ટ કરો, બરાબર છે, બટ જે પ્રોસિજરલ એવિડન્સીસ હોય, જેમ કે પંચનામા બનાવવા,
કારણ કે કહેવામાં એવું આવ્યું હતું કે એક નેતાના કહેવા ઉપર આ લોકોએ રેડ કરી હતી, એક પોલિટિશિયન હતા અને એ પોલિટિશિયનની સાથે સાથે એક પ્રાઇવેટ ડિટેક્ટિવ હતો. એ પ્રાઇવેટ ડિટેક્ટિવે આ માહિતી આપી હતી. તો હવે પ્રાઇવેટ ડિટેક્ટિવ ઉપર 4-5 કેસ હાલે છે. તો હવે એક પોલિટિશિયન અને એક પ્રાઇવેટ ડિટેક્ટિવને લઈને તમે ઇન્વેસ્ટિગેશન કરી અને એ લોકોના પંચનામામાં તમે સ્ટેટમેન્ટ લીધા, તો પંચનામામાં 2 ઇન્ડિપેન્ડન્ટ વ્યક્તિ હોવા જોઈએ. તો આ 2 ઇન્ડિપેન્ડન્ટની ડેફિનેશનમાં ફોલ નથી કરતા એવું આ એડિટોરિયલમાં ઓથર કહે છે. કે ઓથર શું છે, એટલે આ ઇન્ડિયન એક્સપ્રેસના એડિટોરિયલમાં એ લોકો શું કહે છે કે આ એનસીબીએ અરેસ્ટ કરી એની સામે કોઈ ઇસ્યુ નથી, અરેસ્ટ કરવી જોઈએ, બટ એમને જે 2020માં તે સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ વખતે ઘણા કેસ આવા થયા હતા અરેસ્ટ. તો એ બધી અરેસ્ટ ઉપર તમે શું ઇન્વેસ્ટિગેશન શું કરી? ઇન્વેસ્ટિગેશન કેને કહેવાય કે તમે એક પ્રોપર પ્રોસિજર ફોલો કરો, તમારી ફાઇલ લાકડા બંધ એમ કડક ફાઇલ હોવી જોઈએ તમારી, કે એમાં કોઈ ક્વેશ્ચન આવી જ ના શકવા જોઈએ. એવી કડક ફાઇલ બનાવો તો પનિશમેન્ટ મળે ને. તમે ફાઇલ જ એવી ઢીલી ઢાલી કરો કે કોર્ટમાં ઓલા લોકો પેલો જ આમ પોઈન્ટ ઉપાડે કે ભાઈ હા આ લોકોના ઇન્ડિપેન્ડન્ટ વ્યક્તિઓએ પંચનામા નહોતા કર્યા એટલે આમની અરેસ્ટ એટલી વ્યાજબી નથી લાગતી. આ લોકો પાસે કોઈ બ્લડ ટેસ્ટ કે એવું કંઈ નહોતું કરાયું એટલે આ લોકોનું વ્યાજબી નથી. શું કામ બ્લડ ટેસ્ટ ન કરાવ્યા તમે? એટલે આ એનસીબીની ઢીલાશ કહેવાય આ બધી, કે એનસીબી એમ કડક પાયે એમ નો કે આમ પાક્કા પાયે કામ કર્યું હોય એવું એનસીબીનું કામ લાગતું નથી. એમ કે 2020ના અનુભવ પછી એ કોઈ કંઈ શીખા નથી કે આવા મોટા લોકોને જ્યારે તમે પકડતા હોય ત્યારે તમારી ફાઇલ આમ પાક્કા પાયે હોવી જોઈએ, કે સરકારમાં કોઈ તમને કંઈ ક્વેશ્ચન ના પૂછી શકવું જોઈએ, કોર્ટમાં કોઈ તમને ક્વેશ્ચન ના પૂછી શકવું જોઈએ. તમારે કામ જો સરકારમાં કરવું હોય તો એવી રીતે જ કરવાનું કે એવું વિચારો કે આ મારું જે અત્યારે આજની ફાઇલ જે હું બનાવું છું એ કાલ સવારે હાઈકોર્ટમાં કેસ થશે તો હું કેવી રીતે કરીશ? તો આ રીતનો એનસીબીની વિચારધારા હોવી જોઈએ જે જરાય દેખાતી નથી. એમ કે એ લોકોએ કાંઈ એવું બ્લડ ટેસ્ટ કે એવું કંઈ કર્યું નહોતું, કે વોટ્સએપના મેસેજથી અને આ 2 જણાના કહેવા ઉપરથી આ રીતે તમે અરેસ્ટ કરી નાખી, પછી તમે રિમાન્ડ લીધી, તમને એની પૂછતાછમાં કંઈ ખાસ ફાયદો મળતો નથી જણાતો. તો આ પ્રકારનું એક ફિશિંગ એક્સપેડિશન કહેવાય કે આ લોકો તો ખાલી એમ દોરી લઈને મંડી પડ્યા, માછલી પકડાય તો ઠીક છે નહીંતર ના પકડાય. આ રીતનું એક સેન્ટ્રલ એજન્સીનો વર્કિંગ ના હોવું જોઈએ એવું આ એડિટોરિયલમાં થોડા એનસીબીના કામની ટીકા કરી છે કે એ લોકોએ થોડુંક વધુ પાકા પાયે કામ કરવું જોઈએ, એકદમ સોલિડ એવિડન્સીસ ગેધર કરવા જોઈએ, ત્યાર પછી આગળની કાર્યવાહી કરવી જોઈએ. નેક્સ્ટ એડિટોરિયલ છે રોટ એટ બ્રેટન વુડ્સ. રોટ એટલે એક પ્રકારનો સડો અને બ્રેટન વુડ્સ એટલે તમને ખ્યાલ હોય કે વર્લ્ડ બેંક જે બની ને એ બ્રેટન વુડ્સ કોન્ફરન્સ પછી બની હતી. એટલે વર્લ્ડ બેંક ઇન્સ્ટિટ્યુશન્સ જે હોય ને બધી ફાઇનાન્સની એ બધીને બ્રેટન વુડ્સ ઇન્સ્ટિટ્યુશન કહે. એટલે આ રીતે આ એડિટોરિયલમાં શું કહે છે કે જે આઈએમએફ છે અને વર્લ્ડ બેંક છે એના જે ટોપ લીડર્સ છે ને, ટોપ પોઝિશન પર જે સેક્રેટરી હોય ને પછી સીઈઓ હોય ને, એ લોકો ઉપર છે ને ઘણા ગંભીર આરોપો લાગ્યા છે કરપ્શનના. જેમ કે હમણાં તમને ખ્યાલ હોય તો આપણે લાસ્ટ મંથ ચર્ચા કરી હતી, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગને સ્ક્રેપ કરી નાખી છે. કારણ કે વર્લ્ડ બેંક અને આઈએમએફના ઉપરી અધિકારીઓએ પૈસા લીધા હતા અમુક દેશ પાસેથી, એવા એલિગેશન થયા છે કે એ લોકોએ પૈસા લીધા હતા રેન્કિંગના પેરામીટર્સમાં ચેડા કરવાના, કે ભાઈ આ કન્ટ્રીને આપણે સારું રેન્કિંગ આપશું તો એના માટે શું આ પેરામીટરનું વેઇટેજ વધારી દઈ. આવું એમને ઘણા કન્ટ્રીઝ સાથે કર્યું હતું. 2-3ના એક્ઝામ્પલ આપવામાં આવ્યા હતા, આપણે લાસ્ટ મંથ એનું ડિસ્કશન કર્યું હતું. તો આ પ્રકારના આરોપો લાગે છે આઈએમએફ અને વર્લ્ડ બેંકના હેડ્સ ઉપર, કે એ સિવાય અમુક જગ્યાએ એમની સંડોવણી થઈ છે, એમના ઉપર કેસીસ ચાલે છે, ઇન્ક્વાયરી અમુક કન્ટ્રીઝમાં હોય છે. તો આ પ્રકારના લોકોને તમે કઈ રીતે આટલી મોટી સંસ્થાઓના હેડ બનવા દઈ શકો? એટલે એડિટોરિયલમાં ટીકા કરી છે કે અત્યારે આ બધી ટોપ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન થોડીક સડી ગઈ છે, આમને થોડીક મરમ્મતની જરૂર છે. આપણે બધી યુનાઇટેડ નેશન્સ બોડીઝને થોડાક રિફોર્મ કરવા જોઈએ, સરખા કેરેક્ટરવાળા લોકોને ટોપ પર મૂકવા જોઈએ એવું એડિટોરિયલમાં સલાહ આપવામાં આવે છે. નેક્સ્ટ નોબેલ પ્રાઇઝ ફોર કેમેસ્ટ્રી આપણે જોઈએ સિમ્પલ બટ બ્રિલિયન્ટ. કે ભાઈ આપણે ગઈકાલે જે ઇકોનોમિક્સનું જોયું હતું એમાં એ જ કહેતા હતા કે ભાઈ વસ્તુ સિમ્પલ હતી, કોમન સેન્સથી થાય એવી હતી, કોઈ ઓવર સિમ્પ્લિફાય કરવાની જરૂર નથી. બધા મોડેલ્સને આપણે વધારે પડતું બધું મોડેલ પર્સપેક્ટિવથી જોઈ છીએ, સિમ્પલ કોમન સેન્સથી એ ઘણી વસ્તુઓ સોલ્વ થતી હોય છે. તો આ વર્ષની નોબેલ પ્રાઇઝ કેમેસ્ટ્રી કોને મળી છે? તો આ જે સેકન્ડ પોઈન્ટના 2 વર્ડ છે ને એ યાદ રાખી લો, એસિમેટ્રિક ઓર્ગેનોકેટાલિસિસ. એસિમેટ્રિક ઓર્ગેનોકેટાલિસિસને શોધને મળી છે. આ નોબેલ પ્રાઇઝ કેમેસ્ટ્રી આવે ને તો એની સામે આ ટીક કરવાનું તમારે, એસિમેટ્રિક ઓર્ગેનોકેટાલિસિસ. એટલે વસ્તુ એ છે કે એક તો આ ચીપ છે, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે,
અને નવા મોલિક્યુલ બનાવવા માટેની છે. જો તમને કોઈ સેન્ટેન્સ પૂછે તો નવા મોલિક્યુલ કઈ રીતે બનાવવા, મોલિક્યુલ એટલે શું કે એટમ હોય એટલે હાઇડ્રોજન એક એટમ છે H2, ઓક્સિજન એક એટમ છે O2, એ બે ભેગા થાય તો એક મોલિક્યુલ બને H2O એટલે આપણું પાણી. તો આ પ્રકારના મોલિક્યુલ કહેવાય, એટમની ઉપર આવે થોડું. બહુ આપણે સાયન્ટિફિક એટલું બધું જીપીએસસી પૂછશે નહીં, બટ તમને ખાલી ખબર હોવી જોઈએ કે આ વર્ષનું નોબેલ પ્રાઇઝ એસિમેટ્રિક ઓર્ગેનો કેટાલિસિસ નામની પ્રોસેસને મળ્યું છે, જે એક નવા મોલિક્યુલ બનાવવાની પ્રક્રિયા છે. તો આ એક સિમ્પલ પ્રોસેસ છે અને આ પ્રકારનું કેટાલિસિસ તો પહેલેથી થતું હતું. 2001માં જ્યારે નોબેલ પ્રાઇઝ મળ્યું ને તો એસિમેટ્રિક કેટાલિસ્ટને જ મળ્યું છે. બટ આ વખતે એસિમેટ્રિક ઓર્ગેનો કેટાલિસ્ટને મળ્યું છે. ઓર્ગેનો શબ્દ આગળ લાગે તો જેને કેમેસ્ટ્રી ફિલ્ડમાં આવતા હોય કે જેને સાયન્સ લીધું હોય એમને ખ્યાલ હોય કે ઓર્ગેનિક કેમેસ્ટ્રી એક અલગ જ પ્રકારની કેમેસ્ટ્રી હોય, એક આખા ચેપ્ટર્સ એના ઉપર હોય. એટલે તમને શોર્ટમાં સમજાવું તો કાર્બન જેટલામાં આવે ને એ બધી વસ્તુ મોટાભાગે ઓર્ગેનિકમાં ખપાય. કે કાર્બનની જે સ્ટ્રક્ચર હોય રિંગવાળું આખું બેન્ઝીન રિંગ હોય, એટલું બધું આપણે ટેકનિકલમાં નથી જતા, બટ જૈવિક વસ્તુઓ જે હોય ને એ બધી ઓર્ગેનિકની ક્લાસિફિકેશનમાં આવે. કે એ બધી વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક કાર્બનનું સ્ટ્રક્ચર હોય, જે બોન્ડ એના બનતા હોય ને એ કાર્બન સાથે ક્યાંક ને ક્યાંક એ લોકો બોન્ડ બનાવતા હોય. એ બધી વસ્તુ ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં આવે. તો આ વર્ષના નોબેલ પ્રાઇઝ વાળાએ શું અલગ કર્યું, તો આની પહેલા જ્યારે મોલિક્યુલ બનાવવાની જે પ્રોસેસ હતી ને એ પ્રોસેસની અંદર હેવી મેટલનો ઉપયોગ કરતા હતા. કે હેવી મેટલમાં શું હોય કે એ લોકો બહુ ભારે હતા, બહુ કોસ્ટલી હતા અને એનું મેન્ટેનન્સ ટફ હતું અને એ કામ પતી જાય ને પછી એનું પોલ્યુશન એ બહુ થતું હતું. તો આ હેવી મેટલના લીધે મોલિક્યુલ તો બનતા હતા બટ આવી બધી સમસ્યાઓ આવતી હતી. એટલે આ ભાઈ છે ને બેન્જામિન લિસ્ટ, આ જર્મનીને મેક્સ પ્લેન્ક ઇન્સ્ટિટ્યૂટમાં રિસર્ચર હતા. આ બેન્જામિન લિસ્ટ ભાઈએ શું કર્યું, એક અમીનો એસિડ પ્રોટીનનું મોડેલ લીધું અને એનાથી બોન્ડ પરફોર્મિંગ કેમિકલ રિએક્શન બનાવ્યા. એટલે આ એક ઓર્ગેનિક પ્રકારનો કેટાલિસ્ટ હતો. કેટાલિસ્ટ એટલે શું, કેટાલિસ્ટ એટલે કોઈ પણ રિએક્શન થતો હોય ને એમાં એક કેટાલિસ્ટ ઉમેરો ને તો એ કેટાલિસ્ટ રિએક્શનમાં કોઈ ફેર ના પડે, ખાલી સ્પીડ વધારી દે. એટલે કોઈ પણ કેમિકલ રિએક્શન થતું હોય એમાં કેટાલિસ્ટનો ભાગ શું હોય કે સ્પીડ વધારવી. એટલે કેટાલિસ્ટ સ્પીડ વધારવાનો એનો રોલ હોય. તો આ પ્રકારના જે ઓર્ગેનિક કેટાલિસ્ટ આ લોકોએ બનાવ્યા છે એસિમેટ્રિક ઓર્ગેનો કેટાલિસિસ, એના માટે આ બેન્જામિન લિસ્ટભાઈને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. અને આ એનું આખું થોડું ઘણું ડિસ્ક્રિપ્શન છે. તમને બેસિક ખાલી ખબર હોવી જોઈએ. પ્રિલિમમાં કદાચ આવો બેઠો સવાલ આવી જાય તો મોલિક્યુલ બનાવવાનું છે, એસિમેટ્રિક ઓર્ગેનો કેટાલિસ્ટ છે, કોને મળ્યું છે, એવું કંઈક આવે તો તમે જોડકા જોડો કે એ પ્રકારનો સવાલ હોય તો તમને ખ્યાલ રહે. That was all for today's lecture. Thank you and have a good day.